સોનાના કારોબારની જો આપણે અહીંયા આગળથી જે અત્યારની વાત કરી લઈએ તો સોનામાં રેકોર્ડ સ્તરેથી નફા વસૂલી બાદ રેન્જ બાઉટ કારોબાર જોવા મળ્યો અને જ્યાં કોમેક્સ પર $4350 પાસે કિંમતો સ્થિર રહી. સ્થાનિક બજારમાં આશરે 0.5% વધારેની વેચવાલી અને 1,35,000ને પાર કારોબાર જોવા મળ્યો હતો. ભાવિકજી, જે રીતે આપણે વાત કરી સોના માટે આ વર્ષ ઘણું જ સારું રહ્યું, પણ આપણે જે રીતે પાછલા 2-3 દિવસની અંદર વોલેટિલિટી જોઈ રહ્યા છે અને એક નફા વસૂલી જેવી સ્થિતિ આપણને બનતી દેખાય છે. સોનામાં આજે પણ આપણે એક દબાણ તરફનું કામકાજ જોઈ રહ્યા છે, તો આ નફા વસૂલી છે વર્ષના અંતે કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને આવનારા વર્ષ માટે સોનાની ચાલ આપને કેવી લાગી રહી છે? વેલ આવનારા વર્ષ માટે તો મને લાગે છે કે સોનાની ચાલ હજી પણ સારી લાગી રહી છે. બટ જે આ વર્ષમાં જે રિટર્ન આપ્યા છે 70%ની આસપાસ, એ મને નથી લાગતું કે આવતા વર્ષે સોનામાં 70% આવે. બટ એટલીસ્ટ એક્સપેક્ટેડ છે કે કોમેક્સમાં $4,800 થી 4,850 સુધીની રિટર્ન આપણને જોવા મળી શકે છે. તેથી 10 થી 12% એડિશનલ એક્સપેક્ટેશન છે કે ગેઇન. બટ હાલ અત્યારના જોઈ રહ્યા છે તો યર એન્ડ છે, વોલ્યુમ ઓછા છે. અને મોસ્ટ ઓફ જે હેજ ફંડ્સ હોય છે અને ઇન્સ્ટિટ્યુશન હોય છે, એ લોકો યુઝ્યુઅલી યર એન્ડમાં એમની પોઝિશન ક્લોઝ કરતા હોય છે, નવા વર્ષમાં સ્ટાર્ટ કરતા હોય છે. એટલે થોડી વખત આપણે જોઈ રહ્યા છે કે વોલ્યુમના ઓછાના કારણે અત્યારના પ્રોફિટ બુકિંગ આવ્યું છે. સેકન્ડ એ છે કે સીએમઈ ગ્રુપ જે છે એક્સચેન્જ, એ લોકો શુક્રવારે માર્જિન વધારે હતા ગોલ્ડ અને સિલ્વરના. અને અગેન આજે આપણે જોઈ રહ્યા છીએ કે 31 ડિસેમ્બર એટલે આજની રાત પછી ફરીથી એડિશનલ માર્જિન વધાર્યા છે સિલ્વર અને ગોલ્ડમાં. ગોલ્ડમાં 9% વધારે છે, સિલ્વરમાં આપણે જોઈએ તો નિયરલી 30% વધારી દીધા છે. એટલે ઓફકોર્સ એક્સચેન્જ એક તરફ જે આ રેલી અનપ્રેસિડેન્ટ રેલી છે રોકવાની ટ્રાય કરી રહી છે. બટ ફંડામેન્ટલ્સ આપણે જોઈએ તો ઘણા જ સ્ટ્રોંગ છે. એટલે ઓવરઓલ મને લાગે છે કે ગોલ્ડ સિલ્વરમાં હજી પણ નેક્સ્ટ યર જે છે એ સિલ્વરની રેલી ઓર કન્ટિન્યુ રહેશે, આઉટ પરફોર્મ થઈ શકે છે. બટ આટલા 180%નું રિટર્ન છે એટલું તો મને નથી લાગતું એટલું હોઈ શકે છે. ઇનફેક્ટ કોઈને એક્સપેક્ટેડ નહોતું કે આટલું બધું રિટર્ન આવે. બટ ગોલ્ડમાં મને એક્સપેક્ટ કરી રહ્યો છું કે 4,850 થી $4,800 સુધીનું લેવલ આપણને જોવા મળી શકે. આજના દિવસમાં થોડુંક ગોલ્ડ છે વીક દેખાઈ રહ્યું છે. આજના દિવસમાં હું કહીશ કે થોડુંક એકવાર પુટ જે છે 1,36,000નું, એ બેટર રહેશે ટ્રેડ કરવા માટે. આ 3600ની આસપાસ બાય કરી શકાય છે. 3,900ના ટાર્ગેટથી 3500નો સ્ટોપ લોસ રાખી શકાય છે. તો 1,36,000નો પુટ ઓપ્શન આજના દિવસમાં બાયની રિકમેન્ડેશન છે. ઓકે, તો 1,36,000નો પુટ જે છે એ 3600ની આસપાસથી બાય કરીને ચાલવાની સોનાની અંદર સલાહ બની રહી છે. આજે આપણને સોનામાં થોડું દબાણ આગળ વધતું દેખાઈ શકે છે. તો આપણે સોનાની આગળથી વાત કરી, ચાંદીનો પણ આપણે ઉલ્લેખ કર્યો અને ચાંદીમાં બહુ જ મોટી મુવમેન્ટ આપણે છેલ્લા 2-3 દિવસમાં જોઈ રહ્યા છે. સોમવારે આપણે 8% જેટલી ચાંદીને તૂટતા જોઈ, મંગળવારના દિવસે એટલે ગઈકાલે આપણે પાછી એક 6% રિકવરી જોઈ અને આજે ફરી પાછું 6%ની આસપાસનું દબાણ ચાંદીની અંદર બની રહ્યું છે. તો ખાસો મોટો આપણે જે રીતે જોઈ રહ્યા છે ઉથલપાથલ ચાંદીની અંદર અહીંયા આગળથી જોવા મળી રહી છે. જે રીતે આપણે જણાવ્યું કે આટલી બધી મજબૂતી 2025માં દેખાશે એની આપણે આશા નહોતી કરી. પણ હવે આવનારા વર્ષ માટે ની પણ વાત કરીશું કે ચાંદીમાં હવે કઈ રીતનો કારોબાર કરવો જોઈએ અને હાલમાં આપ કઈ રીતે નિયર ટર્મમાં ચાંદીને માટે કઈ રીતે સ્ટ્રેટેજી રાખવાની રહેશે? નિયર ટર્મમાં તો મને લાગે છે કે ચાંદીને અત્યારને એવોઇડ જ કરવું જોઈએ. કારણ કે જે રીતે મુવમેન્ટ આવી રહી છે, ગઈકાલે આપણે જોઈએ તે અપર સર્કિટ લાગી હતી, એના પછી 14%થી સીધી નીચે 5% કરેક્શન જોવા મળ્યું હતું. આજના દિવસનું જે 14%ની લોઅર સર્કિટ વાગી હતી, સોરી 6%ની, અને એના પછી ફરીથી આપણે જોઈ રહ્યા છે કે ઉપર ગઈ હતી. એટલે વોલેટિલિટી શોર્ટ ટર્મમાં બહુ જ વધારે છે. એવું છે કે ચાંદીને હાલ અત્યારના તો એવોઇડ કરવાની જ રિકમેન્ડેશન આપીશ. કારણ કે આમાં અત્યારના જો તમે ટ્રેડ પણ કરશો તો પણ તમારો જે સ્ટોપ લોસ હશે બહુ મોટો જ રહેશે. એટલે આટલી વોલેટિલિટીમાં આઈ થિંક ઇન્ટ્રાડે ટ્રેડ કરવું થોડુંક અઘરું છે. પોઝિશનલી મને લાગે છે કે હજી પણ ચાંદી જે છે કરેક્શન ડ્યુ છે. કારણ કે વેરી શોર્ટ રનઅપમાં આપણને બહુ સ્ટ્રોંગ રેલી જોવા મળી છે અને સસ્ટેનેબલ છે નહીં એટલી રેલી. પ્લસ એક્સચેન્જે ટ્રાય કરી રહી છે, ખાસ કરીને સીએમઈ જે છે માર્જિન વધારીને પ્રેશર લાવવાનું કે પ્રાઇસીસ થોડાક નીચે જઈ શકે છે. તો આવ્યું છે કે જો પોઝિશનલી કોઈને બાય કરવું હોય તો જે અહીંયાથી 2,00,000 થી 1,90,000 સુધીના લેવલ્સ માટે વેઇટ કરી શકાય છે. ત્યાં અગેન આવે છે તો બાય કરીને ચાલી શકાય છે. આઈ થિંક 2026માં બેર કેસ સિનારીઓ જોઈએ તો 3,00,000 છે અને બુલ કેસ સિનારીઓ જોઈએ તો 3,35 છે. એટલે ઓવરઓલ હજી પણ મને લાગી રહ્યું છે કે $100 મિનિમમ 2026માં જોવા મળશે ને 125
બુલ્સ કેસ સિનારીઓમાં જોવા મળશે. તો યસ, ચાંદી તેજી જ છે, બટ હાલ અત્યારના એવું છે કે 30,000 કે 25,000નું એક કરેક્શન ડ્યુ છે. તો એની આસપાસ આવે છે, પછી જ બાય કરો. ને ઇન્ટ્રાડે શોર્ટ ટર્મ માટે એવું છે કે ઇગ્નોર કરો, એવોઇડ કરો, કારણ કે બહુ જ વોલેટિલી છે, ડિફિકલ્ટ થાય છે ટ્રેડર્સને ટ્રેડ કરવા માટે. ઓકે, તો ઇન્ટ્રાડે માટે તો અવોઇડ કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે અને ખાસી વોલેટિલિટી જે અહીંયા આગળથી આપણે જોઈ રહ્યા છે. તો અત્યારે નિયર ટર્મ માટે તો ચાંદીને અવોઇડ કરીને ચાલવાની છે. પોઝિશનલ વ્યૂ લેવો હોય તો પણ 30,000 જેટલો મોટો ઘટાડો ચાંદીની અંદર ડ્યુ છે. આ ઘટાડા બાદ અહીંયા આગળથી તમે બાય કરીને ચાલી શકો છો. ઓવરઓલ 2026ના વર્ષ માટે પોઝિટિવ વ્યૂ ચાંદી ઉપર, પણ નિયર ટર્મમાં એક કરેક્શનની રાહ જોવાની રહેશે. તો આપણે આ સોના ચાંદીની ખાસ કરીને વાત કરી કેવી સ્ટ્રેટેજી અહીંયા આગળથી રાખવાની છે અને આ સાથે